નમસ્કાર. દેશભરના કરોડો સરકારી કર્મચારી મિત્રો, સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જ્ઞાન યાત્રા. તો એક બાજુ જ્યારે 1 જાન્યુઆરી 2026થી 8મું પગાર પંચ લાગુ થવા જઈ રહ્યું છે અને સરકાર દ્વારા 8મા પગાર પંચ માટેના TOR અને કમિટીની રચના પણ કરી દેવામાં આવી છે, ત્યારે હવે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે તેમજ દેશભરના કરોડો કર્મચારીઓ માટે ફરી એકવાર કેન્દ્ર સરકાર દ્વારા એક અનેરો લાભ જે છે તે જાહેર કરવામાં આવ્યો છે. છેલ્લા ઘણા લાંબા સમયથી વિવિધ જે સરકારી કર્મચારીઓ છે તેઓ હાલમાં જે નિવૃત્તિ વય મર્યાદાઓ છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો તેમાં વધારો કરવાને લઈ અને લડત લડી રહ્યા હતા. વિવિધ યુનિયનો દ્વારા માંગ કરવામાં આવી રહી હતી, ત્યારે ગત રોજ કેન્દ્ર સરકારના મંત્રીમંડળ દ્વારા નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરવાની જે છે તે મંજૂરી આપી દેવામાં આવી છે. તેનાથી દેશભરના કરોડો કર્મચારીઓને હવે નિવૃત્તિ બાદ વધુ જે કહી શકાય કે વધુ 2 વર્ષ જેટલો નોકરી કરવાનો મોકો મળશે. જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે મંત્રીમંડળનું આજે નિવૃત્તિ વય મર્યાદા એટલે કે રિટાયરમેન્ટની જે ઉંમરમાં 2 વર્ષનો વધારો કરવાનો જે કહી શકાય કે પ્રસ્તાવ છે તેનાથી શું અસર થશે અને કર્મચારીઓ તેમજ કહી શકાય કે સરકારને અને દેશને શું લાભ થશે તેના વિશે આજના વિડીયોમાં આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં આપ કર્મચારી મિત્રો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા સરકારી કર્મચારીઓ માટેના સમાચારો તમને અમારા ચેનલ પરથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો ગત રોજ મળેલી કેન્દ્ર સરકારની કેબિનેટ બેઠકના મંત્રીમંડળે નિવૃત્તિ વયમાં 2 વર્ષનો વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. તો ભારતમાં નિવૃત્તિ વય અંગે તાજેતરમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળે કર્મચારીઓ માટે નિવૃત્તિ વય વર્તમાન સ્તરથી 2 વર્ષ વધારવાની મંજૂરી આપી છે. આ નિર્ણયની સીધી અસર સરકારી અને અર્ધ સરકારી બંને ક્ષેત્રોના કર્મચારીઓ પર પડશે. સરકાર માને છે કે વધતી આયુષ્ય અને કાર્યક્ષમતાને ધ્યાનમાં રાખીને આ પગલું જરૂરી. આ નિર્ણય કર્મચારીઓને તેમના વ્યવસાયિક જીવનને લંબાવવા અને વધુ નાણાકીય સુરક્ષા પ્રાપ્ત કરવાની મંજૂરી આપશે. વધુમાં અનુભવી કર્મચારીઓની હાજરી સંસ્થાની કાર્યક્ષમતા અને નિર્ણય લેવાની ગુણવત્તામાં પણ સુધારો કરશે. તો વય મર્યાદા વધારવાના ફાયદા તો વાત કરીશું. નિવૃત્તિ વય વધારવાથી શું ફાયદો થશે? તો એક તો કર્મચારીઓ માટે તો અનેક ફાયદા થશે જ, જેમાં મુખ્ય ફાયદો કર્મચારીઓને નાણાકીય સુરક્ષા મળશે. જ્યારે કર્મચારીઓ 2 વર્ષ વધારાના કામ કરવાની તક મળે છે, ત્યારે તેમના પેન્શન અને અન્ય લાભોમાં પણ વધારો થશે. વધુમાં લાંબા સમયકાળ દરમિયાન કર્મચારીઓને તેમનો સંપૂર્ણ અનુભવ અને કુશળતા દર્શાવવાની મંજૂરી પણ આપે છે. આ સંગઠનાત્મક દ્રષ્ટિકોણથી પણ ફાયદાકારક છે, કારણ કે અનુભવી કર્મચારીઓની હાજરી કર્મચારીઓની નવી પેઢીઓને તાલીમ આપવાનું પણ સરળ બનાવે છે. વધુમાં વરિષ્ઠ કર્મચારીઓની હાજરી મેનેજમેન્ટ અને નિર્ણય લેવાની ક્ષમતામાં પણ સુધારો કરે છે, તેમજ સંગઠનાત્મક કાર્યક્ષમતામાં પણ વધારો કરે છે. તો કર્મચારીઓ અને સરકાર પર શું અસર થશે આની? તો આ નિવૃત્તિ વય મર્યાદામાં જે વધારો કરવામાં આવે છે તેનાથી સરકારી કર્મચારીઓમાં એક તો મોટો ફેરફાર થશે કે તે તેમના વ્યવસાયિક જીવનને લંબાવવા અને તેમના નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવામાં મદદ કરશે. આ ફેરફારથી સરકારને પેન્શન અને અન્ય લાભો માટે તેના નાણાકીય આયોજનને સમાયોજિત કરવાની પણ જરૂર પડશે. આનાથી અર્ધ સરકારી ક્ષેત્રોને પણ અસર પડશે, જ્યાં કર્મચારીઓ અને સંસ્થાઓ બંનેને આ નવા નિયમને અનુકૂલન કરવાની જરૂર પડશે. નિષ્ણાંતો માને છે કે આનાથી નાના કર્મચારીઓ માટે પ્રમોશન પ્રક્રિયા પર અસર પડી શકે છે, કારણ કે વરિષ્ઠ કર્મચારીઓ લાંબા સમય સુધી સેવામાં રહેશે. આ ફેરફારને સરળતાથી અમલમાં મૂકવા માટે સરકારે યોગ્ય રોડમેપ અને નિયમો વિકસાવવાની જરૂર પડશે. નિષ્ણાત અભિપ્રાયની વાત કરીએ તો નિષ્ણાતો માને છે કે નિવૃત્તિ વય વધારવી કર્મચારીઓ અને સંગઠનો બંને માટે ફાયદાકારક છે. તે
કર્મચારીઓને વધારાનો અનુભવ અને નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. વધુમાં, સંગઠનમાં વરિષ્ઠ કર્મચારીઓની હાજરી નવી ટેકનોલોજી અને અનુભવનું યોગ્ય મિશ્રણ બનાવે છે. નિષ્ણાતો એમ પણ માને છે કે આનાથી કર્મચારીઓની ઉત્પાદકતા અને સંગઠનાત્મક કાર્યક્ષમતામાં સુધારો થશે. જો કે તેઓ એ પણ ચેતવણી આપે છે કે યુવા કર્મચારીઓની કારકિર્દી વૃદ્ધિ પ્રભાવિત ન થાય તેવી ખાતરી પણ કરવા માટે આયોજન જરૂરી છે. ભવિષ્યમાં શક્ય ફેરફારો તો આવનાર ભવિષ્યમાં આ નિર્ણયથી અન્ય ઘણા સુધારાઓ થઈ શકે છે. ઉદાહરણ તરીકે, લાંબા ગાળાના કર્મચારીઓની કાર્યક્ષમતા જાળવવા માટે કર્મચારી તાલીમ અને આરોગ્ય યોજનાઓમાં ફેરફાર જરૂરી બની શકે છે. વધુમાં, સંસ્થાની પ્રમોશન અને ભરતી પ્રક્રિયાઓમાં પણ ગોઠવણોની જરૂર પડશે. નિવૃત્તિ વય વધારવાનો નિર્ણય તમામ હિસ્સેદારો માટે સકારાત્મક સાબિત થાય તે સુનિશ્ચિત કરવા માટે સરકાર અને સંસ્થાઓ બંને સાથે મળીને કામ કરવું જોઈએ. આવા પગલાંથી માત્ર કર્મચારીઓને ફાયદો થશે નહીં, પરંતુ દેશની આર્થિક અને વહીવટી સ્થિરતાને પણ મજબૂત બનાવશે. તો આમ, જે સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવે છે મંત્રીમંડળથી, તે સરકારને તેમજ દેશને તેમજ કર્મચારીઓ તમામને લાભ આપતો આ નિર્ણય છે, જેનાથી દેશના કરોડો કર્મચારીઓ પ્રભાવિત થશે. જય હિન્દ, જય ભારત. અસ્તુ.